ઓમ શ્રી ગણેશાય નમઃ. આજે હું સરસ શંકર પાર્વતીજીની વાર્તા કહેવા જઈ રહી છું. માં પાર્વતી શંકર ભગવાનને પ્રશ્ન પૂછે છે અને શંકર ભગવાન તેમનું એક વાર્તાના માધ્યમથી જવાબ આપે છે. તો આ વાર્તા સરસ છે, પ્રેરણાદાયક છે, શીખ આપે એવી વાર્તા છે. તો મિત્રો, આ વિડીયો પૂરો સાંભળજો. મિત્રો, જો આ વાર્તા તમે તમારા સંતાનને સંભળાવશો અને તમારા પણ જીવનમાં ઉતારશો તો તમારા સંતાન ક્યારેય કોઈ ખોટું કાર્ય નહીં કરે, કોઈ ખોટા રસ્તા પર નહીં ચાલે, બેઈમાની નહીં કરે, ક્યારેય સંતાનના લીધેથી શરમથી માથું નહીં ઝુકાવવું પડે. આજની આ કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે, સમજવા જેવી છે. માટે મારી આ વાર્તા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. આ વાર્તા શરૂથી અંત સુધી સાંભળજો, કારણ કે પૂરું જ્ઞાન જ કામ આવે છે, અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી હોતું. ચાલો તો આપણે શરૂ કરીએ સરસ મજાની આ વાર્તા, જે આપણા જીવનને બદલી નાખશે. એક વખતની વાત છે, શંકર ભગવાન કૈલાસ ઉપર બેઠા હતા. કૈલાસ પર્વત પર બેઠા છે અને તેમની સાથે માં પાર્વતી પણ બેઠા છે અને બંને દુનિયાની તરફ જોઈ રહ્યા છે, સંસારને જોતા હતા. અને એવામાં દેવી માં પાર્વતી શંકર ભગવાનને કહે છે, હે પ્રભુ, આ સંસારમાં ન જાણે કેટલા પ્રકારના લોકો છે. કોઈ પાપ કરે છે તો કોઈ પુણ્ય કરે છે, કોઈ દગો આપે છે તો કોઈ સાથ આપે છે. પણ પ્રભુ, મને એક વાત સમજણ ન પડી, તમે મને સમજાવશો? શંકર ભગવાન બોલ્યા, દેવી, શું વાત છે? તમારા મનમાં શું ભ્રમ છે? કઈ વાતને લઈને તમે હેરાન છો? કહો મને. દેવી પાર્વતીજી કહે છે કે ભગવાન, જ્યારે હું સંસારમાં જોઉં છું તો તે લોકો, ઘણા લોકો છે જે લોકો બેઈમાનીનું કામ કરે છે, તે દગો આપે છે, લોકોને ઠગે છે. તે દિવસે ને દિવસે ફૂલે ફલે છે, પ્રગતિ કરે છે અને અમીર અને સુખી રહે છે. અને જે લોકો જીવનભર ઈમાનદારીથી કામ કરે છે, જે એક પણ રૂપિયાની બેઈમાની નથી કરતા, તો તે ગરીબનો ગરીબ જ રહે છે, દુઃખી રહે છે. તેનું શું કારણ છે? આવું કેમ પ્રભુ? આટલી વાત સાંભળી શંકર ભગવાન હસવા લાગે છે અને મનમાં ને મનમાં હસતા હસતા બોલે છે કે દેવી પાર્વતી, તમને બ્રહ્મ થઈ ગયો છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હું તમને એક કથા સંભળાવું છું અને આ કથાના માધ્યમથી તમને તમારા સવાલના જવાબ જરૂર મળશે. આ કથાને બહુ ધ્યાનથી સાંભળજો. આ કથા સાંભળીને તમે જાણી જશો કે કોણ કેટલું અમીર છે અને કોણ કેટલું ગરીબ છે. અને ભગવાન કથા સંભળાવે છે એમાં પાર્વતીને કે એક સમયની વાત છે, એક રાજ્યમાં બે મિત્ર રહેતા હતા. બંને બહુ પાક્કા મિત્ર હતા. બંને એકબીજાનો સહારો હતા, પરંતુ બંનેના વિચારો તદ્દન જ અલગ. બંને વચ્ચે દિવસ અને રાત જેટલો ફરક હતો. એકને બેઈમાની દગો કરવો પસંદ હતો અને એક ઈમાનદાર અને સાચો માણસ હતો. તે બંને બાળપણથી જ સાથે જ મોટા થયા. તેમની ઉંમર યુવાવસ્થા થઈ, જુવાન થઈ ગયા. હવે ઘર પરિવારની જવાબદારી પણ તેમના ઉપર આવી. છોકરા બાળકોની બધી જ જવાબદારી તેમના ઉપર આવી. તો બંનેએ વિચાર્યું કે આપણે રોજગાર માટે, સારા એવા પૈસા કમાવા માટે શહેરમાં જઈએ. આપણા રાજ્યથી દૂર ક્યાંક સારું શહેર શોધીએ અને ત્યાં કમાવા માટે જઈએ. આમ વિચાર કરી એક દિવસ બંને મિત્રો સારું રોજગાર માટે, સારું કમાવા માટે બંને ચાલ્યા જાય છે બીજા રાજ્યમાં. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે દેવી, એક મિત્રને તો નોકરી મળે છે રાજાના વજીરને ત્યાં, એક રસોઈયાની નોકરી મળે છે, અને બીજા મિત્રને નોકરી મળે છે એક સાહુકાર શેઠની ત્યાં, તેનો હિસાબ કિતાબ કરવા માટેની. આ બંને ખૂબ મહેનત કરતા ખૂબ કામ પણ કરે છે. જે માણસ વજીરની ત્યાં રસોઈયાની નોકરી કરવા ગયો તેનો પગાર બહુ ઓછો. હવે તે ઈમાનદાર માણસ હતો, તેને માત્ર 2 પૈસાનો પગાર હતો. પણ જે સાહુકાર શેઠની ત્યાં નોકરી કરવા ગયો હતો તે બેઈમાન માણસ, દગાબાજ માણસ હતો. ત્યાંનો શેઠ તેને 10 પૈસાનો પગાર આપતો હતો, તેનો પગાર વધારે હતો. જે વજીરની ત્યાં રસોઈયાની નોકરી કરતો હતો તો તેનો પોતાનો ખર્ચો પણ બહુ મુશ્કેલીથી નીકળતો હતો
અને જે શેઠની ત્યાં નોકરી કરે છે તે પોતાનો ખર્ચ પણ નીકાળી લે છે અને પછી પૈસા પણ બચાવે છે. પણ આટલા પૈસા મળતા છતાં પણ તેના મનમાં બેઈમાનીની ભાવના રહેતી, દગો કરતો. જ્યારે પણ શેઠ આમ તેમ હોય, બહાર ગામ ગયા હોય તો તેના ગયા પછી હિસાબમાં ગોટાળો કરી નાખે અને પૈસા વધે તે પોતાની પાસે રાખી લે. આટલો બધો બેઈમાન. અને જે વજીરની ત્યાં નોકરી કરે છે, જે ત્યાં રસોઈયાનું કામ કરે છે, તે બહુ જ ઈમાનદાર, બહુ લગનથી અને ખૂબ મહેનતથી કામ કરે છે. અને વજીર તેની ઈમાનદારી જોઈને તેને કોષાધ્યક્ષ પણ નિયુક્ત કરી દે છે. ભલે પૈસા ઓછા છે પણ એને પદ ઊંચું આપી દે છે. તેના પૈસાની સંભાળ પણ રાખતો હતો. ત્યાં વજીરના ત્યાં પૈસાનો હિસાબ કિતાબ અને સંભાળ પણ તે રાખે છે. અને વજીરને પણ તેના પર પૂરો વિશ્વાસ હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આમ અમુક સમય બાદ જે શેઠની ત્યાં નોકરી કરતો હતો તેને વિચાર આવ્યો કે હું મારા રાજ્યમાં જઈ મારા પરિવારને એકવાર મળી આવું. તેણે તેના શેઠ પાસે રજા માંગી અને શેઠને કહે છે કે મારે થોડા દિવસ માટે મારા ઘરે મારા પરિવારને મળવા માટે જવું છે, તમે મને રજા આપો. એટલે તે શેઠે તેને રજા આપી. પછી તે માણસ વિચારે છે કે ચાલને મારા મિત્રને પણ પૂછી લો, કદાચ એને પણ પરિવારને મળવા આવવું હોય તો અમે સાથે જઈએ. તેને આવું છે કે નહીં આમ વિચારીને તે તેના મિત્ર પાસે જાય છે જે વજીરની ત્યાં નોકરી કરી રહ્યો છે. અને તેના મિત્ર પાસે આવીને તેને કહે છે કે ભાઈ, હું આપણા રાજ્યમાં જાઉં છું, મારા પરિવારને મળવા માટે જાઉં છું. શું તારે પણ મારી સાથે આવવું છે? તું પણ તારા પરિવારને મળી લેજે ને, આપણે સાથે સાથે પાછા આવી જઈશું પછી. હવે પેલો રસોઈયો મિત્ર વિચાર કરે છે કે જો હું ઘરે જઈશ તો મારી પાસે તો એટલા પૈસા નથી કે હું મારા પરિવારવાળા માટે, મારા બચ્ચાઓ માટે, મારી પત્ની માટે કંઈક એમની માટે લઈ જઉં. શું મોઢું બતાવીશ? કારણ કે મારો પગાર જ 2 પૈસાનો છે અને તે પણ મારા પોતાના ખર્ચ માટે માંડ પૂરો થાય છે. માંડ મારો ખર્ચ નીકળે છે. હવે શું કરું? પછી તે વિચારે છે કે લાઈને હું તો નથી જઈ શકતો, પણ હું જઈને વજીરને વાત કરું. જો કદાચ તે મારો પગાર વધારે તો મારો જવાનો મેળ પડી જાય. અને તે વજીર પાસે ગયો અને કહ્યું, મારો મિત્ર અમારા રાજ્યમાં મારા પરિવાર પાસે જાય છે, એના પરિવારને મળવા જાય છે, એટલે મારા પરિવારને પણ મળવા જશે. તો તમે મારો પગાર થોડો વધારી આપો તો તમારી બહુ મોટી કૃપા રહેશે. મારા ઉપર જો થોડો પગાર વધશે તો હું મારા પરિવારને થોડા પૈસા હું આપીને આવું, કાં તો પછી તમે મને ન જવા દો તો હું થોડા પૈસા કે વસ્તુ મોકલાવું. નહીં તો રજા આપો તો હું તો પોતે જઈને મારા પરિવારને મળી આવું અને પૈસા પણ આપતો આવું. આટલી વાત સાંભળી વજીર બોલ્યા, નહીં, તારો પગાર તો નહીં વધે. તારા માટે આટલો પગાર બહુ જ છે. તારી જિંદગી બદલવા માટે તારી આ મહેનતની કમાણી કરોડો રૂપિયાની છે. વજીર આવી સલાહ એ રસોઈયાને આપે છે. આવું સાંભળી રસોઈયો મિત્ર વિચારે છે કે અરે રે, વજીરે તો પગાર વધારવાની પણ ના પાડી દીધી. અરે હવે હું શું કરું? જો મારા પરિવારને ખબર પડશે કે તેમનો મિત્ર આવ્યો છે પણ એ ન આવ્યા અને એના મિત્ર સાથે કંઈ મોકલાવ્યું પણ નહીં છોકરાઓને પત્નીઓ માટે, તો મારા પરિવારને બહુ દુઃખ થશે, મારા છોકરા પણ દુઃખી થશે. તે વિચારમાં પડી ગયો. તે વિચાર કરવા લાગ્યો કે હું પૈસા તો નહીં મોકલાવી શકું. હું એક કામ કરું, આ રાજ્યની લીચી બહુ સરસ થાય છે અને અમારા રાજ્યમાં જ્યાં મારું ઘર છે ત્યાં લીચી નથી થતી અને આ રાજ્યની લીચી બહુ જ પ્રખ્યાત છે. તો હું મારા ઘરે લીચી મોકલાવી દઉં, મારા મિત્ર સાથે મોકલાવી દઉં. મને તો વજીરે રજા આપી નહીં જવાની. મારા બાળક ખાશે અને ખુશ થશે, એટલે હું મિત્ર સાથે જ લીચી મોકલાવી દઉં. હવે તે રસોઈયાએ થોડી લીચીઓ પોટલીમાં બાંધી તેના મિત્રને આપી દીધી અને કહ્યું કે મારા પરિવારમાં આ લીચી પહોંચાડી દેજે અને ખુશી સમાચાર આપજે, કુશળ મંગળના સમાચાર આપજે. મારા છોકરાઓ આ લીચી ખાઈને ખુશ થઈ જશે. પછી તેનો મિત્ર તેના રાજ્ય તરફ જવા નીકળી જાય છે અને ચાલતા ચાલતા રસ્તામાં રાત પડી ગઈ. તે એક જગ્યાએ નાની એવી ઝૂંપડી હતી, તૂટેલી ફૂટેલી. તેમાં તે સૂઈ ગયો.
થાક્યો હતો ચાલીને એટલે સૂઈ ગયો. તે એવું વિચારીને સૂઈ ગયો કે રાત અહીં આરામ કરી અને સવારે મારા રાજ્યમાં જવા નીકળી જઈશ. આમ તે ઝૂંપડીમાં સૂઈ ગયો. હવે તે માણસ સૂતા પહેલાં તેની પાસે ભેગા કરેલા પૈસા હતા તેની પોટલી મૂકી. તેણે જે દગાબાદથી ચોરીથી જે પૈસા ભેગા કર્યા હતા એ પોટલી બાંધી હતી એ એની પાસે મૂકી. તેના રસોયા મિત્રની જે લીચીની પોટલી આપી હતી તે પણ તેણે પાસે મૂકી અને સૂઈ ગયો. બને છે એવું કે જ્યાં તે સૂતો હતો ત્યાં એક ચોર આવે છે અને તે સૂતો હોય છે ત્યાં જુએ છે તો 2 પોટલી પડી હોય છે. એકમાં ધન હોય છે અને બીજીમાં ખોલીને જુએ છે તો તેમાં લીચી હોય છે. તો ચોર લીચીવાળી પોટલી મૂકીને ધનવાળી પોટલી લઈને ચાલ્યા જાય છે. અને તે બેઈમાન વ્યક્તિ જ્યારે સવારે ઉઠ્યો તો જુએ છે કે તેની ધનની પોટલી ત્યાંથી ગાયબ થઈ ગઈ છે અને લીચીની પોટલી ત્યાં જ પડી છે. પણ હવે શું થાય? તે રડવા લાગ્યો, વલોપાત કરવા લાગ્યો. તે બહુ દુઃખી થયો. તે ઝૂંપડીમાં ઉદાસ થઈને બેઠો હતો. તો તેને જ્યાં બેઠો હતો ઝૂંપડીમાં તે રાજ્યમાં એક એલાન થયું. ત્યાં રાજ્યના જે રાજા હતા એના સિપાહીઓ ત્યાં એલાન કરી રહ્યા હતા. તે રાજ્યના રાજાનો પુત્ર બહુ બીમાર હતો અને બીમાર એટલો બધો કે તેનું મૃત્યુ નજીક હતું. તે રાજ્યના વૈદ્યે કહ્યું હતું કે જો મહારાજ, તમારા પુત્રને જો લીચી મળી જાય તો તે બચી જશે. માટે રાજાએ એલાન કરાવ્યું હતું કે જો કોઈ મારા દરબારમાં લીચી લઈને આવશે તો તેને પુષ્કળ ઇનામ મળશે, મોં માંગ્યું ઇનામ મળશે. આવું એલાન સાંભળીને તે બેઈમાન મિત્રએ વિચાર્યું કે આ રાજ્યમાં તો લીચી મળતી નથી, માટે હું આ લીચી રાજાના પુત્રને આપી દઉં, તેનો જીવ બચી જશે. હવે તે માણસ આવું વિચારીને રાજા પાસે મહેલમાં જઈને લીચી આપે છે અને તે લીચી વૈદ્ય તેના પુત્રને ખવડાવે છે. એટલે રાજાનો પુત્ર બચી ગયો, તે સાજો થઈ ગયો. રાજાએ તેના પુત્રનો સાજો થયેલો જોઈ અને ખૂબ ખુશ થયો. સ્વસ્થ થઈ ગયો એટલે ખૂબ રાજી થઈ ગયો. હવે તે બેઈમાન માણસને બહુ બધું ધન, હીરા, મોતી આપ્યા ઇનામમાં. હવે તે બેઈમાન મિત્ર તે ખજાનો લઈને તેના રાજ્યમાં જાય છે, એના ઘરે જાય છે અને તેના રાજ્યમાં જઈને તેના મિત્રના ઘરે જાય છે અને લીચીના બદલામાં જે ઇનામ ધન મળ્યું હતું તે તેના મિત્રના પરિવારને આપી દે છે. પછી તે બેઈમાન માણસ તેના રસોયા મિત્રને ચિઠ્ઠી લખે છે અને લખે છે કે હે મારા મિત્ર, મારા પ્યારા દોસ્ત, તું હવે ઘરે આવી જા. તારા માટે પૂરા જીવન માટેની સંપત્તિ આવી ગઈ છે. તું અને તારો પરિવાર આખું જીવન શાંતિથી જીવશો ને તેટલું ધન તને મળી ગયું છે. અને જે પણ ઘટના બની, જે ચોરે ચોરી કરી લીધી, લીચીવાળી, રાજાના પુત્ર બીમારવાળી, આ બધી જ ઘટના તેને ચિઠ્ઠીમાં લખી દીધી હતી અને આ ચિઠ્ઠી તેના મિત્રને, રસોયા મિત્રને મોકલાવી દીધી. પછી તે ચિઠ્ઠી તેના રસોયા મિત્રને મળી અને તેણે તે ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠી વાંચીને તે હેરાન થઈ ગયો, તેને આશ્ચર્ય થઈ ગયું. તે રસોયા મિત્ર આ ચિઠ્ઠી વાંચીને વજીરની રજા લઈ તેની નોકરી છોડી તેના રાજ્યમાં પાછો આવી ગયો અને તેના મિત્રને મળે છે તે ખૂબ ખુશ થઈ ગયો. હવે તે ઈમાનદાર મિત્ર બહુ જ દયાળુ અને સારો હતો. માટે તે વિચારે છે કે મારા મિત્રની કમાણીનું ધન તો બધું જ લૂંટાઈ ગયું. તેને દયા આવે છે તો તે સારા મિત્રએ, જે રસોયા મિત્ર હતો, તેને જેમ ધન મળ્યું હતું રાજા પાસેથી ઇનામમાં, તે તો તેના મિત્રના કારણે જ મળ્યું. હવે એમાંથી તે અડધું ધન તેના મિત્રને આપી દે છે, એટલું એના પર દયા ખાય છે. હવે શંકર ભગવાન દેવી પાર્વતીને કહે છે, જોયું પાર્વતીજી તમે કે ઈમાનદાર માણસની મહેનતની કમાણીનું ફળ ભરપેટ રહ્યું અને પેલા બેઈમાન માણસે દગો કર્યો હતો, છેતરીને તેણે જેટલું ધન ભેગું કર્યું હતું તે માણસે પોતાનું મહેનતનું ધન બધું જ તે ખોઈ બેઠું. જે એને શેઠ પાસેથી દગાખોરીને જે ધન કમાણું તે બધું જ તે ખોઈ બેઠું. મહેનતનું ફળ ક્યારેય નથી જતું અને બેઈમાનીનું ધન ક્યારેય ટકતું નથી. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે
કે દેવી પાર્વતી, મારી આ વાતને હંમેશા યાદ રાખજો કે જો તમે બેઈમાની કરીને કેટલોય પણ કમાશો, તમને એવું લાગશે કે હું તો અમીર બની ગયો, પણ બેઈમાનીનું ધન ક્યારેય ફળતું નથી. અને જો તમે મહેનતથી કરેલું હશે મહેનતથી ધન કમાયા હશો તો તે ક્યારેય જશે નહીં. બેઈમાનીનું ધનને તો આજ નહીં તો કાલ ગુમાવવું જ પડે છે. અને જો ઈમાનદારીથી થોડા પણ તમે પૈસા કમાઈ લો તે પણ તમારું જીવનભર સાથ નહીં છોડે, કારણ કે ઈમાનદારીની કમાણી ક્યાંય પણ જાય તો તે ફરીને ફરી તમારી પાસે આવી જ જાય છે, તમારી પાસે જ રહે છે. ઈમાનદારીની મહેનતથી કમાયેલો પૈસો ક્યારેય સાથ નથી છોડતો. જો તે પૈસાની કોઈ ચોરી પણ થઈ જશે ને તોય તે પાછો ફરીને તમારી પાસે જ આવી જશે, પણ આવશે જરૂર. તો તમે આ વાતને મનમાંથી નીકાળી દો કે જે બેઈમાની કરે છે તે અમીર અને સુખી થાય છે, અને જે મહેનતથી કમાય છે તે લોકોને બહુ મહેનતથી કમાય છે